આજે આપણે ધોરણ 8 નું ગણિતનું પ્રથમ પ્રકરણ સમય સંખ્યા વિશે શીખીશું। સમય સંખ્યાનું પ્રકરણ શીખતા પહેલા આપણે ધોરણ 8 ની અંદર અગાઉના ધોરણની અંદર આપણે ગાણિતિક વિધાનને સાદા સમીકરણ સ્વરૂપે દર્શાવતા શીખી ગયા છીએ અને એ સાદા સમીકરણનો ઉકેલ મેળવતા પણ આપણે શીખી ગયા છીએ। તો આપણે આજે સમય સંખ્યાની શરૂઆત ગાણિતિક વિધાનના એક સાદા સમીકરણથી કરીશું। એટલે કે આપણી પાસે એક આવું સાદું સમીકરણ છે કે x + 5 = 7। આ એક સમીકરણ છે। આ સમીકરણને આપણે ગાણિતિક સ્વરૂપ તરીકે વિધાન સ્વરૂપે બોલવું હોય તો એવું બોલીએ કે કોઈ એક સંખ્યામાં 5 ઉમેરતા પરિણામ 7 મળે છે। તો આપણે એ સંખ્યા વિશે વિચાર કરીશું કે કઈ સંખ્યા છે કે જેમાં 5 ઉમેરવાથી 7 મળે। તો અહીં તમે જોશો કે આનું આપણે સમીકરણ રીતે ઉકેલ મેળવતા શીખી ગયા છીએ। તો આપણે એ રીતે ઉકેલ મેળવીએ તો x બરાબર આ +5 છે જમણી બાજુ જશે એટલે 7 - 5 તો x બરાબર 2 ઉકેલ મળશે। એનો અર્થ આપણે મૌખિક પણ કહી શકતા હતા કે ભાઈ 2 માં 5 ઉમેરવાથી સમીકરણ એનો ઉકેલ 7 મળે છે। એટલે કે આ 2 છે એ પ્રાકૃતિક સંખ્યા છે, 7 અને 5 પણ પ્રાકૃતિક સંખ્યા છે। એટલે કે આનો ઉકેલ મેળવવા માટે આપણે પ્રાકૃતિક સંખ્યાની જરૂર પડી। એટલે કે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે સમજ મેળવીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 અનંત સુધી આવેલી છે। આ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। અને પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે। આ એક સમીકરણ આપણે જોયું। બીજું વિદ્યાર્થી મિત્રો આપણે બીજું સમીકરણ જોઈએ। બીજા નંબરનું સમીકરણ છે ગાણિતિક વિધાન કે કોઈ એક સંખ્યામાં 5 ઉમેરવાથી પરિણામ 5 મળે છે। એટલે કે x + 5 = 5। તો આનું વિધાન આપણે એવું થયું કે કઈ સંખ્યા એવી છે કે જેમાં 5 ઉમેરવાથી 5 જ મળે। તો અહીં આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વિચાર કરીશું તો 1 થી અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યા છે। તો x ની કિંમત એ પ્રાકૃતિક સંખ્યા નહીં મળે। પ્રાકૃતિક સંખ્યાનો માત્ર વિચાર કરવાથી આનો ઉકેલ મેળવી શકાતો નથી। તેથી આપણે હવે આ સમીકરણનો ઉકેલ મેળવીએ। x + 5 = 5 છે માટે x બરાબર આ +5 ને જમણી બાજુ લઈ જઈશું તો -5 થશે એટલે 5 - 5 તો x બરાબર 0 મળે છે। હવે આપણે જાણીએ છીએ કે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી વિદ્યાર્થી મિત્રો। એટલે કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી મળે છે તો એક નવી જ સંખ્યા બને છે જેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। એટલે કે 0 1 2 3 4 અનંત વગેરે પૂર્ણ સંખ્યાઓ છે। એટલે આને વ્યાખ્યા સ્વરૂપે આપણે લખીશું કે પ્રાકૃતિક સંખ્યાની સાથે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ કરવાથી મળતી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે। અને પૂર્ણ સંખ્યાઓને આપણે w વડે દર્શાવાય છે। હવે આપણે ત્રીજું સમીકરણ લઈએ વિદ્યાર્થી મિત્રો। x + 15 = 12। હવે આનો ઉકેલ આપણે માત્ર પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યામાં 15 ઉમેરવાથી જવાબ 12 મળે તો એ જવાબ આપણને મળી શકતો નથી। એટલે કે માત્ર પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાનો વિચાર કરવાથી આ સમીકરણને આપણે ઉકેલી શકતા નથી। કારણ કે એવી કોઈ સંખ્યા નથી કે જેમાં 15 ઉમેરવાથી
12 આવે। પ્રાકૃતિક સંખ્યા એવી નથી અને પૂર્ણ સંખ્યા પણ એવી નથી, માટે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવીએ। x બરાબર 12, 15 પ્લસ છે એટલે આ બાજુ જશે એટલે માઇનસ થશે, તો x બરાબર 12 માંથી 15 બાદ નથી થતા એટલે સંખ્યા રેખાની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે 12 છે અને 15 બાદ કરવા હોય તો 15 પગલા સંખ્યા રેખા પર ડાબી બાજુ જઈશું તો ત્યાં -3 આપણને પ્રાપ્ત થશે, એટલે x બરાબર -3 આવ્યા। તો આ સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આ પૂર્ણ સંખ્યા પણ નથી અને પ્રાકૃતિક સંખ્યા પણ નથી, તો આ પ્રકારની સંખ્યા એ ઋણ પૂર્ણાંક છે। એટલે આપણે એમ કહી શકીશું કે જે સંખ્યામાં ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય, છે તે સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે। અને પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવાય છે। ચોથું ઉદાહરણ સમીકરણ લઈએ વિદ્યાર્થી મિત્રો। બે x + 7 એટલે કે 2x = 7। હવે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો આપણે વિચાર કરીએ તો અહીં પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ એવી મૂકીએ કે જેથી કરીને ઉકેલ 7 આવે, તો આપણે 1 મૂકીશું તો પણ 7 નહીં આવે, 2 મૂકીશું તો પણ 7 નહીં આવે, એટલે આપણે વિચાર કરતા જઈશું, પણ પ્રાકૃતિક સંખ્યાથી આનો ઉકેલ મેળવી શકાતો નથી વિદ્યાર્થી મિત્રો। હવે આપણે શૂન્યની વાત કરીએ, પૂર્ણ સંખ્યાઓની જે શરૂઆત થાય તો એનો ઉકેલ પણ આપણે મેળવી શકતા નથી, શૂન્ય મૂકવાથી પણ ઉકેલ 7 નથી થતો। પછી ઋણ પૂર્ણાંકો મૂકીએ તો પણ એનો જવાબ 7 નથી મળતો, તો આનો ઉકેલ આપણે સમીકરણ ઉકેલીને મેળવીએ તો 2x = 7 છે, માટે x બરાબર આ 2x સાથે ગુણાયેલા છે એટલે છેદમાં જશે તો x બરાબર 7/2। તો આ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યા નથી, તો આ સંખ્યા એ કેવી છે તો આપણે સમજી શકીએ છીએ કે આ અપૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા છે। તો આ જે અપૂર્ણાંક સંખ્યા છે એ આપણને સમય સંખ્યા તરફ દોરી જાય છે। આપણને ખબર છે કે આ સંખ્યા p/q સ્વરૂપની છે, એટલે કે સમય સંખ્યા કોને કહેવાય તો સમય સંખ્યાની અંદર ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, શૂન્ય, ધન અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો, ધન દશાંશ અપૂર્ણાંકો અને ઋણ દશાંશ અપૂર્ણાંકો, આ બધો જે સમૂહ બને છે એને સમય સંખ્યાઓ કહે છે। આપણે ધોરણ 7માં સમય સંખ્યાનો પરિચય મેળવ્યો હતો, ફરીથી એને તાજો કરી લઈએ, યાદ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો આપણે સમય સંખ્યાની વાત કરીએ આજે। તો સમય સંખ્યાઓ, તો પહેલા તો આ સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે એની આપણે વાત કરી લઈએ। તો એક તો ધન પૂર્ણાંકો, શૂન્ય, ઋણ પૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો, ધન દશાંશ અપૂર્ણાંકો અને ઋણ દશાંશ અપૂર્ણાંકો। અપૂર્ણાંકો આ બધાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે। હવે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા ધોરણ 7માં શીખી ગયા હતા ને, યાદ કરી લઈએ। તો સમય સંખ્યાને
વ્યાખ્યા સ્વરૂપે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? આ બધા પ્રકારની સંખ્યાઓ આમાં આવી ગઈ છે. તો હવે એને સમય સંખ્યાને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? કે જે સંખ્યા p upon q, upon એટલે ભાગ્યા, p upon q સ્વરૂપમાં જ્યાં p અને q પૂર્ણાંક તથા q બરાબર નોટ 0 તેવા સ્વરૂપમાં લખી શકાય અથવા દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. જે સંખ્યા p upon q સ્વરૂપમાં જ્યાં p અને q પૂર્ણાંક હોય એટલે કે ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, શૂન્ય હોય તથા q બરાબર નોટ 0 એટલે કે q એ શૂન્ય ના હોય તેવા સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે. દાખલા તરીકે 2 સપ્તમાંશ છે જે આપણે સમીકરણનો ઉકેલ મેળવ્યો હતો. તો એ તમે જુઓ છો કે p છે એ પૂર્ણાંક છે અને q છે એ પણ શૂન્ય નથી એટલે 2 સપ્તમાંશ એ સમય સંખ્યા છે. એ જ રીતે -3 પંચમાંશ તમે લો તો આ પણ સમય સંખ્યા છે. આ બધી જ અને બીજી એક દશાંશ અપૂર્ણાંક લઈએ દાખલા કે -3.5. તો હવે આ સંખ્યા છે એ તો p upon q સ્વરૂપમાં છે ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને શું કરવું પડશે? સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. એટલે કે આના બરાબર -3.5/10. તો આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. તો શું 0 અને 1 પણ સમય સંખ્યા છે? એ આપણા મનમાં વિચાર આવે કે આ તો અપૂર્ણાંક સ્વરૂપે છે, 2 સપ્તમાંશ, -3 પંચમાંશ, -3.5 તો -3.10 લખ્યા. તો હવે આપણે 2 અને 1 અને 0 આ બધી સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે? તો કે હા. સમજીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણને પ્રશ્ન થશે તો શું 0, 1, 2 વગેરે સમય સંખ્યાઓ છે? તો આપણે કહીશું કે હા. આપણે અગાઉ વ્યાખ્યા પણ જોઈ કે સમય સંખ્યાની અંદર પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક બધાનો સમાવેશ થાય છે. તો 0 છે એ પૂર્ણાંક છે અને 1, 2 એ પણ પૂર્ણાંકો છે. તો સમય સંખ્યાની વ્યાખ્યા એવું કહે છે કે જે સંખ્યાને p upon q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય. તો આ 0 છે એને પણ તમે p upon q સ્વરૂપમાં દર્શાવી શકો છો. 0 બરાબર 0/1. આ 1 છે એને પણ તમે p upon q સ્વરૂપમાં દર્શાવી શકો છો, 1/1. અને આ 2 છે એને પણ તમે 2/1. તો બધી જ p upon q સ્વરૂપમાં લખી છે. એનો અર્થ એવો થયો કે જે સંખ્યા p upon q સ્વરૂપમાં દર્શાવી શકાય એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. એટલે આપણે જાણીશું કે 0, 1 અને 2 આ પણ સમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમય સંખ્યાઓ સુધીનો પરિચય મેળવ્યો.